નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં. માર્કેટ બુલેટિન ચેનલમાં આપણે પોસ્ટ કરીએ છીએ શેર બજાર તથા આઈપીઓને લગતા તમામ મહત્ત્વના સાચા અને ઝડપી સમાચાર, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. તો આજના વિડીયોમાં આપણે વાત કરશું ટાટા મોટર્સના શેર વિશે. આવી શેર વિશે આપણે ટેકનિકલ અને ફંડામેન્ટલ એનાલિસિસ કરશું અને સંપૂર્ણ માહિતી આપશું તમને, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. પણ તે પહેલાં જો હજુ સુધી તમે ઇરડાના સ્ટોકનો વિડીયો ન જોયો હોય તો તે ખાસ જોઈ લેવો. એમાં પણ આપણે ફંડામેન્ટલ અને ટેકનિકલ વિશ્લેષણ કરેલું છે અને સંપૂર્ણ માહિતી ગુજરાતી ભાષામાં આપેલી છે. તે વિડીયો આપણે 2 દિવસ પહેલાં જ પોસ્ટ કરેલો હતો અને ઇરડાના સ્ટોકમાં આજે સોમવારે 10 રૂપિયાની તેજી જોવા મળેલી છે અને વિડીયોમાં આપેલ લેવલ મુજબ બ્રેકઆઉટ આવતા સ્ટોકમાં ઉછાળો જોવા મળ્યો છે. તો 2 દિવસ પહેલાં વિડીયોમાં લેવલ આપ્યા હતા, વિડીયો જોયો ન હોય તો હમણાં જ જોઈ લ્યો અને ચેનલને આપણે ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ આજની મુખ્ય મુદ્દાની, એટલે કે ટાટા મોટર્સની. તો વાત કરીએ સૌપ્રથમ ટાટા મોટર્સના ટૂંકા પરિચયની. આમ તો બધા લોકોની ખ્યાલ જ છે, છતાં એક ટૂંકો પરિચય. ટાટા મોટર્સ લિમિટેડ એ ભારતની અગ્રણી ઓટોમોબાઈલ ઉત્પાદક કંપની છે, જે ટાટા ગ્રુપનો ભાગ છે. તેનું મુખ્ય મથક મુંબઈમાં છે ને તે કાર, ટ્રક, વાન, બસ અને યુટિલિટી વાહનોનું ઉત્પાદન કરે છે. કંપનીની નોંધપાત્ર સહાયક કંપનીઓમાં જેગુઆર લેન્ડ રોવર, યુકે અને દક્ષિણ કોરિયા સામેલ છે. ટાટા મોટર્સ ભારતમાં જમશેદપુર, પંતનગર, લખનઉ, સાણંદ, ધારવાડ અને પુણેમાં ઉત્પાદન પ્લાન્ટ ધરાવે છે. તેમજ આર્જેન્ટિના, દક્ષિણ આફ્રિકા, યુકે અને થાઇલેન્ડમાં પણ પ્લાન્ટ છે. કંપની બીએસસી અને એનએસસી ઉપર લિસ્ટેડ છે અને બીએસસી સેન્સેક્સ તેમજ નિફ્ટી 50નો ભાગ છે. આ વાત કરીએ આપણે કંપનીના ટૂંકા પરિચયની. હવે વાત કરશું થોડા કંપનીના નાણાકીય પરિણામો વિશે ટૂંકમાં માહિતી. વાત કરીએ કંપનીના આવક અને રેવન્યુની, એટલે કે રેવન્યુની 1,19,503 કરોડ, જે ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળાના 1,19,033 કરોડની સરખામણીએ થોડો વધુ છે. આ ડેટા આપ જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે screener.com નામની વેબસાઇટ ઉપરથી લીધેલા છે. વાત કરીએ નેટ પ્રોફિટની, તો નેટ પ્રોફિટ 8,556 કરોડ, જે ગયા વર્ષના 17,528 કરોડની સરખામણીમાં ઓછો છે. પ્રોફિટ બિફોર ટેક્સ 11,504 કરોડ અને ડિવિડન્ડ કંપનીએ બોર્ડ ઓફ ડિરેક્ટરે ₹6.6ના ફાઇનલ ડિવિડન્ડની ભલામણ કરી છે. હવે વાત કરીએ શેર હોલ્ડિંગ પેટર્નની, તો પ્રમોટર્સ પાસે 42.58%, એફઆઈઆઈ પાસે 17.84%, ડીએઆઈ પાસે 16.88% અને પબ્લિક પાસે 22.39%, જેમાં 1.30% જેટલો હિસ્સો શ્રી રાકેશ ઝુંઝુનવાલા ગ્રુપ, એટલે કે રેખા ઝુંઝુનવાલા પાસે આવેલો છે. આ વાત કરીએ આપણે થોડીક શેર હોલ્ડિંગની અને થોડા નાણાકીય પરિણામો વિશે ટૂંકમાં. હવે વાત કરીએ સૌથી મહત્ત્વની, એટલે કે ટેકનિકલની. ટાટા મોટર્સનું ટેકનિકલ વિશ્લેષણ આપણે કરશું. ટાટા મોટર્સના શેરનું ટેકનિકલ વિશ્લેષણ આજના ક્લોઝિંગ ભાવ, એટલે કે 717.80, એટલે કે આજ 9 જૂનના ક્લોઝિંગ ભાવના આધારે આપણે 50 દિવસની સિમ્પલ મૂવિંગ એવરેજ અને 200 દિવસની સિમ્પલ મૂવિંગ એવરેજ સાથે મહત્ત્વના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલની ચર્ચા કરશું અને જૂના તથા નવા રોકાણકારોએ શું રણનીતિ અપનાવી જોઈએ તેના વિશે પણ વાત કરશું. વાત કરીએ ટેકનિકલ વિશ્લેષણની, તો 50 SMA અને 200 દિવસની સિમ્પલ મૂવિંગ એવરેજ. તો 50 SMA ટૂંકા ગાળાનો ટ્રેન્ડ દર્શાવે છે, જે હાલમાં આશરે 672 થી 680ની રેન્જમાં છે. આજનો ક્લોઝિંગ ભાવ 717.80 રૂપિયા છે. એ 50 SMAની ઉપર છે, જે ટૂંકા ગાળાની મજબૂતી દર્શાવે છે. જો શેર 720 થી 730 રૂપિયાને વોલ્યુમ સાથે તોડીને તેની ઉપર ટકે તો તે બુલિશ તેજીનો, એટલે કે બુલિશ સંકેત હોઈ શકે છે અને શેર આગળ 750 થી 780 રૂપિયા તરફ વધી શકે છે. વાત કરીએ આગળ, તો જો શેર 50 SMAથી નીચે રહે તો મંદીનું દબાણ ચાલુ રહી શકે અને જો શેર 680 થી 700 રૂપિયાની રેન્જમાં નીચે જઈ શકે. વાત કરીએ 200 SMAની, એટલે કે 200 દિવસની સિમ્પલ મૂવિંગ એવરેજની, તો લાંબા ગાળાનો ટ્રેન્ડ દર્શાવે છે, જે હાલમાં 780 થી 800 રૂપિયાની આસપાસ છે. આજનો ક્લોઝિંગ ભાવ 717 રૂપિયા અને 80 પૈસા છે, જે 200 દિવસની મૂવિંગ એવરેજથી 8 થી 10% જેટલો નીચે છે, જે દર્શાવે છે કે શેર હાલમાં લાંબા ગાળાના બુલિશ ટ્રેન્ડથી નીચે ટ્રેડ કરી રહ્યો છે. 200 SMAને પાર કરવું એ મજબૂત તેજીનો સંકેત છે, જે શેરને 850 રૂપિયાથી 900 રૂપિયાની રેન્જ તરફ લઈ જઈ શકે, પણ તેના માટે ફરજિયાત સ્ટોકે 200 SMAને પાર કરવું જરૂરી છે. હવે વાત કરીએ જૂના અને નવા રોકાણકારો માટે રણનીતિ. તો જૂના રોકાણકારો શું કરી શકે? તો જૂના રોકાણકારોએ હોલ્ડ એન્ડ વેઇટની રણનીતિ અપનાવી જોઈએ, એટલે કે હાલનો ભાવ 717 રૂપિયા અને 80 પૈસા એ 50 SMAની ઉપર છે, પરંતુ 700 અને 710 રૂપિયાના સપોર્ટ લેવલની નજીક છે. જો તમે પહેલેથી જ શેર ધરાવો છો તો 700 રૂપિયાની નીચે સ્ટોપ લોસ સેટ કરીને હોલ્ડ કરવું યોગ્ય રહેશે. જો શેર 720 થી 730 રૂપિયાને વોલ્યુમથી તોડે અને તેની ઉપર ટકી રહે તો તે બુલિશ ટ્રેન્ડની શરૂઆત દર્શાવી શકે અને આપ હોલ્ડિંગ ચાલુ રાખી શકો. વાત કરીએ એવરેજિંગની તકની, તો જો શેર 680 થી 690 રૂપિયા અથવા 650 થી 660 સપોર્ટ લેવલ ઉપર આવે તો તમે તમારું હોલ્ડિંગનું એવરેજ કરી શકો, કારણ કે આ લેવલ મજબૂત સપોર્ટ ગણાય છે. આ બે રણનીતિ આપ અપનાવી શકો છો
અને ટાટા મોટર્સ FY25 માટે 6 રૂપિયા પ્રતિ શેરની ડિવિડન્ડની ભલામણ કરી છે, જે 20 જૂન 2025ને રોજ થનારી AGMમાં મંજૂર થઈ શકે અને આ ડિવિડન્ડ લાંબા ગાળે રોકાણકારો માટે આકર્ષક કહી શકાય. વાત કરીએ નવા રોકાણકારોની, તો તેમણે શું કરવું જોઈએ? તો તેમણે ખરીદીની રાહ જોવી જોઈએ. હાલની કિંમત 717 રૂપિયા અને 80 પૈસા છે. જે નવા રોકાણકારોએ 700 થી 710 રૂપિયા અથવા 680 થી 690 રૂપિયાના સપોર્ટ લેવલ ઉપર ખરીદીની તક શોધવી જોઈએ, જ્યાં શેર આકર્ષક વેલ્યુએશન ઓફર કરે છે. સ્ટોપ લોસ સેટ કરવો જરૂરી છે. 700 રૂપિયાની નીચે સ્ટોપ લોસ સેટ કરો, જેથી નોંધપાત્ર ઘટાડાના કિસ્સામાં નુકસાન ઓછું થાય. ઘણા એનાલિસ્ટના અંદાજ મુજબ ટાટા મોટર્સનું ટાર્ગેટ પ્રાઇસ 800 રૂપિયાથી 932 રૂપિયાની રેન્જમાં છે, જે સમગ્ર વર્ષ માટે 12% થી 30%ની સંભવિત વૃદ્ધિ દર્શાવે છે. જો શેર 200 દિવસની સિમ્પલ મૂવિંગ એવરેજ એટલે કે 780 થી 800 રૂપિયાને તોડે તો 850 થી 900 રૂપિયાનું ટાર્ગેટ શક્ય છે. અને એક સારી એવી SIP અભિગમ પણ અપનાવી શકાય. તો નવા રોકાણકારો દર મહિને નાની રકમનું રોકાણ કરીને શેરની કિંમતની અસ્થિરતાનો લાભ લઈ શકે, ખાસ કરીને 680 થી 700 રૂપિયાની રેન્જમાં, જ્યાં બુલિશ પેટર્ન અને આકર્ષક વેલ્યુએશન લાંબા ગાળે રોકાણકારો માટે તક દર્શાવે છે. તો આ વાત કરીએ આપણે ટાટા મોટર્સના શેરની ટૂંકમાં ટેકનિકલ અને ફંડામેન્ટલ વિશે. ત્યારબાદ તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે. આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટિપ્સ નથી. આ વિડીયોમાં આપેલી માહિતી ઓફિશિયલ ડોક્યુમેન્ટ્સ પરથી લીધેલી છે અને આ વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી. કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલાં કે IPOમાં એપ્લાય કરતાં પહેલાં આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે. ત્યારબાદ તમામ મિત્રોને ખૂબ ખૂબ આભાર કે આપ સૌના સહયોગથી આપણે 6000 સબસ્ક્રાઈબરનો આંકડો પાર કરી ચૂક્યા છીએ અને આવા જ તમામ મહત્ત્વના અપડેટ આપણે ગુજરાતી ભાષામાં તથા આગામી સમયમાં આવતા 2 IPOના સરસ મહત્ત્વના અપડેટ આપણે ગુજરાતી ભાષામાં પોસ્ટ કરશું. પણ તે પહેલાં હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ કરી આપો અને ટાટા મોટર્સના શેરનો વિડીયો અને ઇરડાના સ્ટોકના વિડીયો આપણા મિત્રો સાથે પણ શેર કરો અને તેમને પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે જણાવો. અન્ય કોઈ શેર વિશે આપ જાણવા માગતા હો તો તે કંપનીના કે શેરનું નામ આપ કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. જે શેરનું નામ વધુ વખત રિપીટ થયું હશે તેના વિશે આપણે ટૂંક સમયમાં આવી રીતે જ ટેકનિકલ અને ફંડામેન્ટલ એનાલિસિસ સાથેનો વિડીયો બનાવીશું. તો આવા તમામ મહત્ત્વના અપડેટ એ પણ આપણી ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટિન ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આભાર.